India 9 News, Mirror of Truth. પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને તોડબાજ કહેતા સમગ્ર પત્રકારોની લાગણી દુભાઈ હોવાથી પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લાના પત્રકારોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી. મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પત્રકારો હાજર રહીને આવેદનપત્ર આપ્યું. અહેવાલ નરેશજી ઠાકોર, મહેસાણા. શું કહેશો, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું? ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રીએ જે પ્રકારે પત્રકારોને તોડબાજ કહ્યા એ ખરેખર નિંદનીય શબ્દ છે અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહેવાય અને પત્રકારોનું સ્વમાન ભંગ કહેવાય. પત્રકાર એટલે દેશની લોકશાહીનું ચોથો આધારસ્તંભ. શાસન, પ્રશાસન અને મીડિયા, ન્યાયતંત્ર, આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે. તો મીડિયાને ખરેખર માનનીય ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડબાજ કહ્યો એ બદલ ખરેખર ગૃહમંત્રીશ્રીને પત્રકારોની માફી માંગવી જોઈએ. શું માંગ રહી છે તમે આવેદનપત્રમાં? બસ આ જે સમગ્ર ગુજરાતના પત્રકારોની લાગણી દુભાઈ એના માટે માનનીય ગૃહમંત્રીશ્રીને માફી માંગવી જોઈએ. આ પત્ર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે પ્રકારે પત્રકારોનો તોડબાજ કીધા આપણા માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે, તો આ પત્ર દ્વારા અમારી રજૂઆત પોકારજો. કારણ કે અમે અહીંયા મહેસાણા જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં આવેદનપત્ર આપી રહ્યા છીએ. અને મીડિયાનો તોડબાજ કહેવું એ સાહેબ લોકશાહી દેશમાં સ્વતંત્ર મીડિયા પોખરણ ખરેખર શરમજનક બાબત છે. એટલે અમારો સંદેશો પોકારજો મુખ્યમંત્રી શ્રી.